ધોરણ 12 વિષય એકાઉન્ટ પાર્ટ 2 ચેપ્ટર 1 દાખલા નંબર 23 શેર મૂડીના વ્યવહારો ચેપ્ટર છે. તો 23 નંબરનો દાખલો છે. રકમ વાંચું છું. પંચવિલા મેન્યુફેક્ચરિંગ લિમિટેડ 7.5 લાખ ઇક્વિટી શેર દરેક ₹10 નો તેવા 20% પ્રીમિયમથી જાહેર જનતા માટે બહાર પાડ્યા. શેર દીઠ રકમ નીચે મુજબ મંગાવી. તો 20% પ્રીમિયમથી બહાર પાડો છો. ₹10નો શેર છે. ₹10ના 20% કરો તો ₹2 થાય. તો ₹2 પ્રીમિયમ હશે એની અંદર. તો 5 ભલે 4 છે ₹2 પ્રીમિયમ તો પ્યોર ₹2 હશે. અહીંયા 5 ને 2 7 અને આખરી હપ્તા વખતે 3 એટલે ₹10નો શેર થઈ ગયો. 11,25,000 શેર માટે અરજી મળી. કંપનીએ 75,000 શેરની અરજીઓ નામંજૂર કરી અને તેના પરની રકમ પરત કરી. બાકીના અરજદારો વચ્ચે 7,50,000 શેરની પ્રમાણસર ફાળવણી કરી અને અરજી સાથે મળેલા વધારાની રકમ શેર મંજૂરી સાથે મજરી લીધી. તો આપણે તો ગણતરીમાં પહેલા સૌ પ્રથમ એ જ જોવાનું કે અરજી મળે છે 11,25,000. અહીં આગળ લખી દેવાનું 11,25,000 અરજી મળે છે. એ લખું છું અરજી મળી તો અરજી મળી છે 11,25,000. તો હું લખી દઉં છું 11,25,000 અને એમાંથી આપણે છે ને પરત કરી દીધા છે. તો કેટલા શેર પરત કર્યા છે તે આપણે જોઈએ. એ આગળ સ્પષ્ટ લખેલું છે 11,25,000 શેર માટે અરજીઓ મળી. કંપનીએ 75,000 શેરની અરજીઓ નામંજૂર કરી દીધી. તો 75,000 શેરની અરજીઓ નામંજૂર કરી દીધી. ત્યાં આગળ લખું છું 75,000. આટલા તો પરત કરી દીધા. તો પછી એમને કેટલા રાખ્યા હશે? તો 11,25,000 માંથી 75,000 માઇનસ કરી દો. 11,25,000 માઇનસ 75,000 તો 10,50,000 આવે છે. ત્યાં લખું છું 10,50,000. પણ એમાં કેટલા આપણે બહાર પાડ્યા હતા? આપણે બહાર કેટલા પાડ્યા છે તે લખવાનું. તો અહીંયા જો એ બહાર પડ્યા છે આપણે 7,50,000 ઇક્વિટી શેર. તો અહીંયા લખી દેવાનું બહાર પડ્યા હતા 7,50,000. તો એમાંથી 10,50 માંથી 7,50 માઇનસ કરી દેવાના. પ્રમાણસર કેટલા? તો કે 3 લાખ. વધારાના જે મંજૂર કર્યા તે આ પ્રમાણસર છે. મંજૂરી પેટે લેવાના છે તે. તો આટલા છે. હવે આપણે ગણતરી જ્યારે સ્ટાર્ટ કરીએ ને ત્યારે એટલું યાદ રાખવાનું કે પહેલું તો અરજી મળી છે તો 11,25,000. પહેલું જ તમે પહેલી ગણતરી આરામથી લખી શકો કે 11,25,000 અરજી શબ્દ લખી દેવાનો. લખી દઉં છું અરજી 11,25,000 અરજી મળી છે. અરજી વખતે આપણે કેટલા મંગાયા છે તે બહુ મહત્વનું છે. અરજી વખતે અહીંયા આગળ લખ્યું છે ₹5 મંગાવ્યા છે. તો અહીંયા આગળ લખું છું 11,25,000 ગુણ્યા 5 કરું છું. તો 11,25,000 ગુણ્યા 5 11,25,000 ગુણ્યા 5 એનો ગુણાકાર 56,25,000 આવે છે. તો લખી દઉં છું 56,25,000. તો આની પહેલી આમનોંધ શું થાય? તો બેંક ખાતે ઉધાર, ઇક્વિટી શેર અરજી ખાતે જમા. તો લખી દઉં છું બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે જમા. 56,25,000 લખવાના છે તો લખી દઉં છું 56,25,000. 56,25,000
તો બેંક ખાતે ઉધાર, ઇક્વિટી શેર અરજી ખાતે જમા. બીજી આમ નોંધ એકવાર તો આ ફાઇનલ જ છે કે ઇક્વિટી શેર અરજી ખાતે જમા કર્યું છે ને તે ઉધાર થશે. તો ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર, આ તો ફાઇનલ જ આવશે આપણે ઉધાર. તો ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર 56,25,000. પહેલા આપણે એ તો લખી જ દેવાના. અહીં આગળ લખી દઉં છું 56,25,000. હવે આ રકમ તો લખી દીધી, પણ હવે શું તો કે એની ગણતરી આપણે કરવાની. હું જો અહીં આગળ ગણતરી બતાવું તમને, તો આટલામાં ગણતરી નહીં આવે, તો પાછળ લખું છું. આ પરત કરીએ તો બેંક ખાતે લખાશે. તો 75,000 અહીં આગળ લખું છું. જો 75,000, પહેલા 75,000, પછી 3 લાખ અને 7,50,000. 3 વસ્તુ લખવાની છે. અહીંયા લખું છું. બીજી આમ નોંધમાં કામ લાગશે. 75,000 જે છે એ પરત છે, એટલે નામંજૂર છે. એ લખી દઉં છું નામંજૂર. 75,000 ગુણ્યા, હવે આપણે કેટલા પરત કરવાના, તો કે 5 લીધા છે તો 5 જ પાછા આપવાના. તો 75,000 ગુણ્યા 5 કરવાના. તો 75,000 ગુણ્યા 5 કરશો તો 3,75,000 આવશે. અહીંયા લખવાનું 3,75,000 રૂપિયા આ નામંજૂરીમાં. પછી અહીંયા આગળ જે છે એડવાન્સમાં મંજૂરી પેટે પૈસા લેવાના છે. પ્રમાણસર શેરના 3 લાખ છે, એ પણ અહીંયા આગળ લખી દેવાનું. મંજૂરી પેટે લેવાના છે એડવાન્સમાં. 3 લાખ ગુણ્યા 5, તો 5 તારીખ 15 લાખ. 15 લાખ મંજૂરી પેટે. અને જે મૂડી પેટે લેવાના છે, તો અહીંયા આગળ શેર તો આપણને આપેલા જ છે. તો કે 7,50,000. આ 7,50,000, 7,50,000 ગુણ્યા 5, 7,50,000 ગુણ્યા 5, 37,50,000. તો બેંક ખાતે જમા, મંજૂરી ખાતે જમા, તે મૂડી ખાતે જમા. તો આ રકમ આપણે બીજી એની પણ થઈ ગઈ આપણે રેડી. તો નામંજૂર એટલે બેંક ખાતે જમા 3,75,000 લખું છું. તે બેંક ખાતે જમા 3,75,000. પછી બેંક ખાતે જમા ખરા, પછી એડવાન્સમાં મંજૂરી પેટે મળ્યા છે આપણને. તો જો આ મંજૂરી પેટે કેટલા મળ્યા છે? 15 લાખ. અહીં આગળ લખવાનું તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા, તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર, સોરી મંજૂરી ખાતે જમા કેટલા છે? 15 લાખ. 15 છે, હા 15 લાખ. અને મૂડી ખાતે જમા 37,50,000. 37,50,000 લખી દઉં છું. પહેલા તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા 37,50,000. તો બે આમ નોંધ થઈ ગઈ. આગળ આપણે ત્રીજી આમ જોઈએ તો ત્રીજી હાની આવે તો કે મંજૂરી. તો મંજૂરીમાં શું તો કે કેટલા શેર આપણે મંજૂર કરવાના. આગળ ફિક્સ જ આપણે તો બહાર પડ્યા છે 7,50,000. તો 7,50,000 જ લખવાના. 7,50,000 પછી ગુણ્યા અહીં કેટલા છે તે જોવાનું. તો મંજૂરી વખતે કેટલા રૂપિયા છે? 4 રૂપિયા. અહીં આગળ લખી દઉં છું મંજૂરી વખતે 4 રૂપિયા. તો 7,50,000 ગુણ્યા 4 કરવાના. એ કરું છું. 7,50,000 ગુણ્યા 4, તો 30 લાખ રૂપિયા આવે છે. પણ આ વખત દાખલા મંજૂરીમાં પ્રીમિયમ પણ છે. તો અહીં આગળ જામીનગીરી પ્રીમિયમ બી છે
તો 7,50,000 ગુણ્યા કેટલા રૂપિયા પ્રીમિયમ છે? તો અહીં આગળ લખ્યું હતું, મેં ગણતરી બી તમને બતાવી હતી. અહીં આગળ લખ્યું છે, જો મંજૂરી વખતે આ પ્રીમિયમ સહિત 2 રૂપિયા કરી દીધું. કેવી રીતના કરી દીધું એ પણ સમજાવું. દરેક રૂપિયા અહીં આગળ લખ્યું છે, દરેક રૂપિયા 10નો તેવા 20% પ્રીમિયમથી જાહેર જનતા માટે બહાર પાડ્યા. તો 20% પ્રીમિયમથી બહાર પડ્યા તો 10 રૂપિયાનો શેર અને 20% પ્રીમિયમથી બહાર પાડો તો 2 રૂપિયા થાય. તો આ 2 રૂપિયા પ્રીમિયમ હશે. અહીં આગળ લખી દઉં છું 2 રૂપિયા. તો 7,50,000 ગુણ્યા 2 કરી દેવાના. તો 7,50,000 ગુણ્યા 2 તો 15 લાખ રૂપિયા આવે. અહીં લખવાનું 15 લાખ રૂપિયા જામીનગીરી પ્રીમિયમ ખાતે. અને બાદ કરશો ને જે વધે ને તે મૂડી ખાતે લખવાનું. 30માંથી 15 જાય તો 15 લાખ આ મૂડી ખાતે જમા. અને આમ નોંધમાં જ લખવાનું છે આપણે, તો આમ નોંધ લખીએ આપણે. ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર. ત્રીજી આમ નોંધ, ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર. આપણે લખ્યા આગળ ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર કેટલા? તો કે 3 લાખ. તો ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર આપણે આગળ કેટલા લખ્યા છે અહીં આગળ જોઈ લેવાનું ગણતરીમાં. આપણને ખ્યાલ આવે કે મંજૂરી ખાતે ઉધારમાં એ 30 લાખ છે. એ લખું છું મંજૂરી ખાતે ઉધાર 30 લાખ. તો ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર 30 લાખ રૂપિયા. પછી એમાં પ્રીમિયમ છે તો લખું છું તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા. જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા. અહીં આગળ લખ્યું છે જામીનગીરી પ્રીમિયમ કેટલું છે? તો કે 15 લાખ રૂપિયા. અહીં લખું છું 15 લાખ રૂપિયા. તો જામીનગીરી પ્રીમિયમ 15 લાખ અને તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા 30 લાખમાંથી 15 લાખ માઇનસ કરશો તો 15 લાખ રૂપિયા આવશે. તો આ 15 લાખ લખી દેવાના. ચોથું છે પૈસા ક્યાંય આવે? બેંકમાં. એ શું લખવાનું? બેંક ખાતે ઉધાર. પણ રૂપિયા કેટલા છે તે લખવાનું છે આપણે. અને તે હેના પૈસા છે? મંજૂરીના. એ કોઈ બાકી હપ્તો બી નથી તો લખી દેવાનું તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા. તો બેંક ખાતે ઉધાર કેટલા તે આપણે જોવાનું. જો 30 લાખ આવવા જોઈએ મંજૂરીના. ચોથીમાં હું લખું છું અહીંયા આગળ. તો બેંકમાં 30 લાખ આવવા જોઈએ. પણ મંજૂરી પેટે એડવાન્સમાં આપણને કેટલા મળ્યા છે? બીજા નંબરમાં ગણતરીમાં છે હજુ 15 લાખ મંજૂરી પેટે એડવાન્સમાં મળેલા છે અરજી વખતે. તો હવે એ પૈસા હવે મળવાના નથી. તો બેંકમાં હવે કેટલા આવશે? માત્ર 15 લાખ રૂપિયા. બેંક ખાતે ઉધાર તમારે લખવાના ખરા પણ કેટલા? 15 લાખ રૂપિયા. એ લખું છું 15 લાખ રૂપિયા. અહીંયા પણ લખી દઉં છું 15 લાખ રૂપિયા. અહીંયા બાબત છે તો આપણે જે મંજૂરીની રકમ મળી તેના બરાબર. હવે પાંચમી આમનો આખરી હપ્તા વાળી. અહીં આગળ જોઈએ આખરી હપ્તા વખતે શું છે. આખરી હપ્તા વખતે 3 રૂપિયા છે. તો આખરી હપ્તા વખતે 3 રૂપિયા છે તો 3 વડે ગુણાકાર કરીશ અને શબ્દ લખીશ આખરી. તો 7.5 લાખ શેર આપણે બહાર પડ્યા છે તો એના વડે જ ગુણાકાર કરવાનો 3 વડે. તો 7.5 લાખ ગુણ્યા 3 કરવાનો. 7,50,000 ગુણ્યા 3 તો 22,50,000. તો અહીંયા આગળ તમે આખરી હપ્તા ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા 22,50,000 તમે લખી શકો. 22,50,000 રકમ લખી દઉં છું પહેલા બંને બાજુ.
ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર, હપ્તા ખાતે ઉધાર, ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. અહીંયા જામીનગીરી પ્રીમિયમ ખાતે કેમ ના આવ્યું? તો કે આમાં પ્રીમિયમ નથી. મૂડી ખાતે પૈસા ક્યાં આવશે? બેંકમાં. તો બેંક ખાતે શું થાય? ઉધાર. પહેલા હું આટલું તો લખી જ દઉં છું, પછી વાંચું છું. બેંક ખાતે ઉધાર આપણી ગણતરી છે 22,50,000 આવશે, પણ થાય છે શું? તો અહીંયા આગળ છે ને મળવાનો બાકી હપ્તો છે. આખરી હપ્તા પેટે પૈસા મળતા નથી. અહીંયા આગળ લખ્યું છે, જો એક શેર હોલ્ડર વિશાલ તેના મંજૂર કરેલા 7500 શેર પર આખરી હપ્તાની રકમ ભરી નહીં, તો આખરી હપ્તાના 75 શેર પર પૈસા ભરતો નથી. અહીંયા આગળ લખી દઉં છું 7500 ગુણ્યા 3. તો આટલા પૈસા એને ભર્યા નથી, તો 7500 ગુણ્યા 3, તો 22,500 રૂપિયા એને ભર્યા નથી. તમે ભર્યા કેટલા હશે? તો કે 22,50,000 માંથી 22,50,000 માંથી 22,500 માઇનસ કરી દેવા, તો 22,27,500 બેંકમાં આટલા જ પૈસા આવ્યા હશે. 27,500 તમે આમ નોંધ લખી શકો. બેંક ખાતે ઉધાર 22,27,500, 22,27,500. બેંક ખાતે ઉધાર, પછી લખું છું મળવાના બાકી હપ્તા ખાતે જમા, મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર, તે આખરી હપ્તા ખાતે ઉધાર છે તે જમા કરી દેવાનું. તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે જમા. તો બેંક ખાતે ઉધાર મેં રકમ લાવ્યો જ છું, અહીંયા આગળ લખી દીધી છે, છતાંય મેં તમને જો અહીંયા આગળ બતાવી દઉં, અહીંયાથી બી તમે કશું લખી શકો. આખરી હપ્તા ખાતે ઉધાર 22,50,000 છે ને, તો આખરી હપ્તા ખાતે જમા તમે 22,50,000 લખી જ દેવા. બરાબર, આ 22,50 તમે લખી દીધા. હવે શું કરવાનું? મળવાનો બાકી હપ્તો અને બેંક વાળી રકમ ઓલરેડી લખેલી જ છે આપણે તો. જો 22,500 અને 22,27,500, 22,500 મળવાનો બાકી હપ્તો છે. 22,500, 22,500 અને પછી બેંકમાં રકમ આપણે 22,50,000 માંથી 22,500 માઇનસ કરો તો પણ આવે, પણ આપણે ગણતરીમાં માઇનસ કરેલી જ છે, ત્યાંથી જ લખવી. તો ત્યાંથી એને ગણતરી ના લખો, ડાયરેક્ટ માઇનસ કરી દો તો પણ ચાલે. ચલો માઇનસ કરીને રકમ રેડી છે 22,27,500, 22,27,500 અહીંયા લખી દઉં છું 22,27,500, 22,27,500. આગળ વધી, હવે જપ્તી વાળી છે, શેર જપ્ત કર્યા છે અને પછી બહાર પાડ્યા છે. આપણે એની ગણતરી કરીશું. અહીં લખ્યું છે, જોઈ લો. આ 7500 શેર જપ્ત કર્યા છે ને, તે વિશાલના શેર કંપનીએ જપ્ત કર્યા અને 10% વટાવે ફરીથી બહાર પાડ્યા. કંપનીના ચોપડે આમનો પસાર કરો. તો 7500 શેર છે, છેલ્લા હપ્તા પછી જપ્ત કરે. જેટલાનો શેર ઓરિજિનલ હોય, 10 રૂપિયાનો શેર છે, અહીંયા આગળ જોઈ લો, આ 10 રૂપિયાનો શેર છે, તો 10 વડે ગુણી નાખો, તો 7500 ગુણ્યા 10 એ લખું છું જપ્તી, જપ્તી 7500 શેરની જપ્તી છે. ઓરિજિનલ છાપેલી દાર્શનિક કિંમત 10 છે, તો 75,000 થાય. તો મૂડી ખાતે ઉધાર થાય. લખું છું ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 7500 ગુણ્યા 10, 75,000 મૂડી ખાતે ઉધાર. પછી આપણે શું લખવાનું? બાકી હપ્તો જે હોય ને તે નીચે લખવાનો. જો પ્રીમિયમ વાળો હપ્તો ના ભરાય તો પ્રીમિયમ ખાતે ઉધાર થાય, પણ અહીંયા તો મંજૂરીમાં પ્રીમિયમ હતું અને પ્રીમિયમ તો ભરાઈ ગયું છે. ખાલી માત્ર એને આખરી હપ્તો નથી ભર્યો. કેટલા રૂપિયાનો નથી ભર્યો? 22,500. અહીં આગળ લખું છું 22,500 એટલે આખરી હપ્તો નથી ભર્યો.
તો ભર્યા કેટલા હશે? તો કે 75,000 માંથી 22,500 માઇનસ કરું, 75,000 માંથી 22,500 માઇનસ કરું તો 52,500 એને ભરી દીધા હશે. એ આપણે જપ્ત કરી લેવાના, એ પૈસા એને આપવાના નહીં. તો મૂડી ખાતે ઉધાર, તે આખરી હપ્તા ખાતે જમા, તે જપ્તી ખાતે જમા. બરાબર. તો આમ નોંધ એની થઈ જશે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 75,000, તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે જમા 22,500, શેર જપ્તી ખાતે જમા 52,500. તો આમ નોંધ લખી દઉં છું. ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 75,000, ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 75,000, ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 75,000. પછી આગળ આપણે તો જોઈને લખવું પડશે. તે આખરી હપ્તા ખાતે જમા ને જપ્તી ખાતે જમા. તો ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે જમા, તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે જમા અને તે ઇક્વિટી શેર જપ્તી ખાતે જમા. અહીંયા લખી દઉં છું. તે શેર જપ્તી ખાતે જમા. લખી દઉં છું. તે શેર જપ્તી ખાતે જમા. તો આખરી હપ્તા ખાતે કેટલા અને જપ્તી ખાતે જમા કેટલા છે તે આપણે જોવાનું. તો જો આખરી હપ્તામાં 22,500 અને જપ્તીમાં 52,500, 22,500 અને 52,500, 22,500 અને 52,500 ફિગર લખી દેવાની એ રીતે. પછી 8મી આમ નોંધ. હવે આ શેર શું કરવાના? બહાર પાડવાના. તો જપ્ત કરેલા શેર હંમેશા બહાર પાડવાના જ હોય, એ લખું છું બહાર. 7500 શેર બહાર પાડ્યા. હવે કેટલા લેખે બહાર પાડ્યા? અહીં આગળ લખ્યું છે કંપની જપ્ત કર્યા અને 10%ના વટાવે ફરીથી બહાર પાડ્યા. તો શેર 10 રૂપિયાનો છે, 10 રૂપિયાના 10%નો વટાવ, તો 10 રૂપિયાના 10% એટલે 1 રૂપિયો થાય. 10 રૂપિયાનો શેર 1 રૂપિયાના વટાવથી એટલે કેટલા લેખે બહાર પાડ્યા હશે? 9 રૂપિયા લેખે. યાદ રાખો 9 વડે ગુણાકાર કરવાનો. તો 7500 ગુણ્યા 9 લેખે બહાર પાડ્યા હશે. તો 7500 ગુણ્યા 9 કરી દઉં છું તો 67,500 આવે છે. યાદ રાખો શેર બહાર પાડો ને ત્યારે બેંક ખાતે ઉધાર થાય, એટલે ઉપરની મૂડી ખાતે જે ઉધાર છે 75,000 તે જમા થઈ જાય. તો 75,000 મૂડી ખાતે જમા. નાની રકમમાંથી મોટી રકમ માઇનસ કરો ને તેને જપ્તી કહેવાય. તો જપ્તી ખાતે ઉધાર થશે. 67,500 માંથી 75,000 માઇનસ કરશો તો 7500 રૂપિયા આવે. આની આમ નોંધ પણ શું થશે? તો કે બેંક ખાતે ઉધાર, જપ્તી ખાતે ઉધાર, તે મૂડી ખાતે જમા. લખી દઉં છું. બેંક ખાતે ઉધાર, બેંક ખાતે ઉધાર, શેર જપ્તી ખાતે ઉધાર, શેર જપ્તી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. તો ઇક્વિટી શેર મૂડી ખાતે જમામાં તો શું કરવાનું તે તમે જોઈ લો. એ મૂડી ખાતે ઉધાર છે 75,000, તો મૂડી ખાતે જમા બી 75,000 જ થવાનું છે. હવે ખાલી આપણે શું ચેન્જ મારવાનું તે ધ્યાન રાખજો કે અહીં બેંક ખાતે ઉધાર ને જપ્તી ખાતે કેટલા ઉધાર છે તે જ લખવાના છે. ત્યાં આગળ લખું છું, ગણતરીમાં જોઈએ. બેંકમાં 67,500 અને જપ્તીમાં 7500. 67,500 અને 7500, 67,500 અને 7500 આ લખી દેવાનું. તો હવે છેલ્લી આમનો તો તમને દરેકને ખબર છે કે ઉપરની જપ્તી છે 52,500, એમાંથી નીચેની જપ્તી 7500 માઇનસ કરો તો મૂડી અનામત આવે.
તેની આમનોંધ ફિક્સ છે તો એ તો લખી જ કાઢું. ગમે તેવો દાખલો હશે પણ આમનોંધ તો ફિક્સ જ રહેવાની. તો શેર જપ્તી ખાતે ઉધાર, શેર જપ્તી ખાતે ઉધાર એ મૂડી અનામત ખાતે જમા. હવે કેટલા પૈસા છે તે તમારે ગણતરીમાં જવું તો ગણતરીમાં, અહીંયાથી ડાયરેક્ટ કરવું તો ડાયરેક્ટ. આપણે ગણતરીમાં જઈએ છીએ જેથી કરીને તમને ખ્યાલ આવી જાય. ચાલો ઉપરની જપ્તી અહીં આગળ જોવાની. ઉપરની જપ્તી 52,500 તો અહીં આગળ લખી દઉં છું મૂડી અનામત. તો 52,500 છે. 52,500 સોરી 52,500 માંથી નીચેની જપ્તી કેટલી છે? 7500. એ માઇનસ કરી દે. 52,500 માંથી 7500 માઇનસ કરું 45,000 આવે. તો મૂડી અનામતની રકમ 45,000 રૂપિયા આપણે લખી નાખીએ. તો અહીં લખી નાખું છું 45,000 રૂપિયા. બસ હવે સરવાળા સિવાય કંઈ બાકી રહેતું નથી. ટોટલ લખી દઉં છું. હવે આપણો દાખલો પૂરો થશે. તો આનું ટોટલ થાય છે 2,04,45,000. કારણ કે આપણે મળવાનો બાકી હપ્તો લખીએ છીએ એટલે આપણું ટોટલ અંદર જે જવાબવાળા સાહિત્યમાં તમે જો જોવાના હોય તો એટલું પ્લસ હોય. બરાબર. તે મળવાનો બાકી હપ્તો અહીં આગળ જે આપણે આમનોંધમાં રેગ્યુલર રૂટિંગ રાખ્યું છે આ 22,500 અત્યારે આજે એટલા પ્લસ થઈ ગયેલા. બાકી કોઈ ફરક ના પડે. બે પદ્ધતિ છે એમાંનો આપણે ઉપયોગ કરેલો છે. તો દરેક સ્ટુડન્ટને કમ્પ્લીટ ખ્યાલ આવી ગયો હશે એવું સમજુ છું. તો ઓલ સ્ટુડન્ટને મિતેશ ક્લાસીસ તરફથી થેન્ક યુ વેરી મચ.